આપણા સમાજમાં નારીનું કાર્ય સૌનું કલ્યાણ કરવાનું જ છે, પછી તે દીકરી સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય કે મા સ્વરૂપે હોય. એટલે જ નારીને નારાયણી કહી છે. મને કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય યાદ આવે છે કે સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે, મનુષ્યની ધારક, રક્ષક અને પોષક એમ ત્રણેય ભૂમિકા ભજવે છે. ભારત સરકારે વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યું. એનો હેતુ એવો હતો કે મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ આપવો. મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને પુરુષની જેમ જ સમાજના દરેક હક, સન્માન, તક, પરિણામ કે પછી સમાજ જવાબદારી અપાવતું એક સામાજિક અભિયાન. પરંતુ શા માટે જરૂર પડી મહિલા સશક્તિકરણ અભિયાનની? પહેલા એવું માનવામાં આવતું હતું કે સ્ત્રીઓને હંમેશા પુરુષના સહારાની જરૂર પડે છે. તેઓને પોતાના મનથી કોઈ પણ કામ કરવા નહોતું દેવાતું. સ્ત્રીઓને માત્ર ઉપભોગનું સાધન ગણીને તેમને ડગલે ને પગલે અપમાન કરવામાં આવતું. માટે સ્ત્રીના અધિકારો અને સન્માનને ધ્યાનમાં રાખીને જ સમાજ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત થઈ. જો નારીઓ ખરેખર આ સમાજમાં પોતાનું સ્થાન બનાવવા માંગતી હોય અને જો તે ખરેખર પોતાની છાપ, પોતાની જુદી ઓળખ ઊભી કરવા માંગતી હોય તો સૌ પ્રથમ તો સ્ત્રીએ સ્ત્રી સાથે મૈત્રી કરવી જ પડશે. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને સમાવવાની ક્ષમતા કેળવવી જ પડશે. માટે જ કહી શકાય કે યુગ ભલે ગમે તે હોય પણ સંસારની ભલાઈ સ્ત્રીના વિકાસમાં જ રહેલી છે. સશક્ત નવ નારીનું એક ગ્રુપ એટલે સહયોગ વેલફેર શક્તિ ટ્રસ્ટ. જ્યારે મને સહયોગ વેલફેર શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મળવાનો એક અવસર પ્રાપ્ત થયો ત્યારે એક વિચાર જરૂરથી આવ્યો કે જેમને દુનિયામાં કંઈક યોગદાન આપવું છે એના માટે પૈસો એક બાય પ્રોડક્ટ જ હોઈ શકે, પણ એમના મુખ્ય ધ્યેય તો કંઈક અલગ જ હોય છે. નવ નારીઓનું આ ટ્રસ્ટ સમાજમાં અન્ય નારીને નવી પાંખો આપવાનું સત્કાર્ય નિસ્વાર્થ અને સહજ ભાવે કરી રહ્યું છે. માટે આપણી સૌની ફરજ છે કે નારીના વિકાસની વાત હોય ત્યારે ધનથી નહીં તો કંઈ નહીં પણ મનથી આપણે સૌ એમને વધાવી લઈએ. સહયોગ શક્તિ ટ્રસ્ટના ફાઉન્ડર્સ મીનાક્ષીબેન સોજિત્રા, કોમલબેન સોજિત્રા, આશાબેન નાવડિયા, ઇન્દુબેન શેલિયા, ભાવિતાબેન બોરડા, ભાનુબેન સલિયા, ધર્મિષ્ઠાબેન ઉકાણી, શ્વેતાબેન કેવડિયા અને સોનલબેન ગજેરા. આ તમામ નારીઓને કણ માંગે તો મણ મળે એ પરિસ્થિતિ હોવા છતાં એમની સંપૂર્ણ જાહોજલાલી અને ભોગવિલાસની જિંદગીથી પરસ્ત થઈ આજે સેવાનો માર્ગ અપનાવી લીધો છે. જેઓ અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને તેમની જરૂરિયાત પૂરી કરવાનું વિશેષ કાર્ય કરી રહ્યા છે અને આજે ખરેખર જરૂર છે એવા લોકોનો સહારો પણ બની રહ્યા છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે લોકો સુધી એમના કાર્યને પહોંચાડવું એ આપણી સૌની જવાબદારી બની જાય છે. આ ટ્રસ્ટ ફક્ત આ કાર્ય પૂરતું જ સીમિત નથી. આ સિવાય પણ કોઈ પણ દીકરી કે મહિલા બેઝિક ટુ એડવાન્સ પ્રોફેશનલ કોર્સ જેવા કે બ્યુટી પાર્લર કોર્સ, મહેંદી વર્ક, ખાટલી વર્ક, સિલાઈ કામ, નેઇલ આર્ટ કોર્સ, રેઝિન આર્ટ કોર્સ ખૂબ જ ટૂંકા સમયમાં રાહત દરે સર્ટિફિકેટ સાથે કોર્સની તાલીમ લઈને પોતાના સપનાઓને સાકાર કરી શકે છે અને આ કાર્ય શીખવા માટે જરૂરી તમામ સામાન સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ તરફથી મળશે. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, વાસ્તવિકતા કે વ્યવહારને સમજવાની સ્વતંત્ર શક્તિ ધરાવે અને ધીરે ધીરે પણ ચોક્કસ રીતે પ્રગતિ પામવાની સમજણ કેળવે એવા હેતુથી સહયોગ શક્તિ ગ્રુપ પોતાનું કાર્ય વિસ્તારવા જઈ રહ્યું છે. માટે તમામ દીકરી, બહેન અને મા સુધી આ સહયોગ ટ્રસ્ટને પહોંચાડવું આપણી સૌની જવાબદારી છે. માટે શેર કરવાનું પણ ભૂલતા નહીં. 500થી વધારે બહેનોએ સહયોગમાં આવીને પોતાના જીવનના આકાશમાં નવી ઉડાન ભરવાની તકનો લાભ લઈ લીધો છે અને તમે પણ આ તકનો લાભ લઈ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો. એક નારીના લીધે કોઈ એક વ્યક્તિ જ નહીં પરંતુ તેની આસપાસ જોડાયેલા સમગ્ર લોકો તેમના જીવનમાં પ્રગતિ કરી શકે છે અને એમાં પણ અલગ અલગ પરિવારમાંથી અલગ અલગ વિચારો લઈને આવતી નારીઓનું ગ્રુપ લોકોના જીવનમાં બદલાવ લાવવાનો મનમાં ગાંઠ વાળી લે તો કેટલાય લોકોના જીવન સુધરી જાય. આગામી તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ મનીષભાઈ વગાસિયાના નેતૃત્વ હેઠળ જરૂરિયાતમંદ બહેનોને જીવનમાં પગભર થવા તથા જાગૃતિ કેળવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનો દ્વારા આગળ કરવામાં આવેલા અલગ અલગ કોર્સને પણ વિગતવાર માહિતી સાથે સ્ટેજ પર ડિસ્પ્લે કરવામાં આવશે. આ ટ્રસ્ટની તમામ કોન્ટેક્ટ ડિટેલ્સ સ્ક્રીન પર, ડિસ્ક્રિપ્શનમાં તથા કમેન્ટ બોક્સમાં મળી જશે. તમે પણ અહર્નિશ ભાવે સહયોગ શક્તિ ટ્રસ્ટના સભ્ય પણ બની શકો છો. ધન્યવાદ.